સુરતમાંથી ગ્રાન્ટેડ સ્કૂલોમાં હજુ પહોંચ્યા નથી પુસ્તકો। ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓને નથી મળ્યા પુસ્તકો। વિદ્યાર્થીઓ પુસ્તકો વિના શાળાએ આવવા મજબૂર બન્યા છે। શાળાઓમાં આજથી નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થયો છે। વર્ષે અમને પાઠ્યપુસ્તકો ફેબ્રુઆરી કેની આસપાસ કે તે પહેલાં પણ મળી જતા હોય છે અને અમે જ્યારે ધોરણ બદલાય છે બાળકોનું તે ટાઈમે બાળકોને આપી દેતા હોઈએ છીએ। પણ આ વખતે ઘણા પાઠ્યપુસ્તકો બદલાયા છે એટલે સ્વાભાવિકપણે એ પુસ્તકો નવા છાપવાના થયા હશે અને એના કારણે થોડું ઘણું લેટ થયું છે। પણ મને ભરોસો છે કે આ અઠવાડિયામાં જ બાળકો સુધી પાઠ્યપુસ્તકો અચૂક પહોંચી જશે। શૈક્ષણિક ક્ષેત્રની શરૂઆત સાથે સમસ્યા શરૂ। અમદાવાદમાં શૈક્ષણિક ક્ષેત્ર આજથી શરૂ, પરંતુ બાળકોએ પુસ્તક વગર કરવો પડશે અભ્યાસ। બાળકોએ પુસ્તક માટે હજુ રાહ જોવી પડશે। ધોરણ 1 થી 12 માં 10 પુસ્તકો આવવાના બાકી છે। ધોરણ 2 માં ગુજરાતી, ધોરણ 3 માં પર્યાવરણ ગણિત મેલા, ધોરણ 6 માં ગણિત પ્રકાશ કુતૂહલ, સામાજિક વિજ્ઞાન, ધોરણ 7 નું અંગ્રેજી વિષયનું પુસ્તક, ધોરણ 6 થી 8 માં ભાગવત ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યો ભાગ 2, ધોરણ 9 અને 11 માં કમ્પ્યુટરના પુસ્તક આવ્યા નથી। NCERT માં અંગ્રેજી માધ્યમના છે પણ તેનું ગુજરાતી અનુવાદ કરવાના બાકી છે। 11 માં સામાન્ય પ્રવાહ કોમર્સ એના પુસ્તકો માર્કેટમાં અવેલેબલ નથી। બાકી લગભગ પ્રાઇમરી સેક્શન પ્રાથમિક વિભાગના 3 થી 4 ટાઇટલો અવેલેબલ નથી અને જે સ્પેસિફિકલી રિલેટેડ ઇંગ્લિશ મીડિયમ NCERTની બુક આવે છે એની સાથે સંલગ્ન છે। એટલે ગુજરાતી માધ્યમના આ વખતે લગભગ બધા પુસ્તકો અવેલેબલ છે એક્સેપ્ટ 3-4 ટાઇટલ છોડીને। એટલે પુસ્તકોની બૂમ છે કે શાળાઓ શરૂ થશે એ ત્યાં સુધી અમે પાઠ્યપુસ્તકો પહોંચાડી દઈશું એવી એમણે વાત કરી હતી। આજના અખબારોમાં એમ કહે છે કે ઓનલાઈન આ પાઠ્યપુસ્તકો મૂકી દીધા છે। મિત્રો માફ કરજો, અમારી ગ્રાન્ટેડ અને સરકારી શાળામાં આર્થિક અને સામાજિક પછાત વર્ગના બાળકો ભણતા હોય છે, એમની પાસે મોબાઈલ હોતા નથી। એટલે માની લો કે ઓનલાઈન પાઠ્યપુસ્તક મૂકી બી દીધા હોય તો એ સ્વનિર્ભર શાળાના બાળકોને કદાચ કામમાં આવે, અમારી શાળાના બાળકોને નહીં। એટલે આ અંગે પુનઃ આપના થકી હું વિનંતી કરું કે પાઠ્યપુસ્તક મંડળ વેળાસર પાઠ્યપુસ્તકો પહોંચાડે। સમાચાર અમદાવાદમાંથી જ્વેલર્સનો કર્મચારી જ નીકળ્યો ચોર। નોકરી કરતો ત્યાંથી જ કર્મચારીએ ચોરી કરી। જ્વેલર્સમાં કર્મચારીની ચોરીની ઘટનાનો પર્દાફાશ થયો છે। શહેરના માણેકચોક વિસ્તારમાં ખાય તેનું ખોદે જેવી કહેવતનો સાર્થક કરતો કિસ્સો સામે આવ્યો, જ્યાં ધવલ બોરસે નામના કર્મચારીએ સટ્ટાબાજી અને મોજશોખના રવાડે ચડી ટુકડે ટુકડે 280 ગ્રામ સોનાના લગડીઓની ચોરી કરી। યોગી જ્વેલર્સમાં કામ કરતા ધવલ બુરસેને પૂરેપૂરા મુદ્દામાલ સાથે પકડી અને ધરપકડ કરેલ છે। આરોપી છેલ્લા 1 વર્ષથી તે જ્વેલર્સમાં નોકરી કરતો હતો અને તેણે છેલ્લા 6 મહિનામાં ટુકડે ટુકડે આ સોનાની ચોરી